નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક્ઝેક્ટિવ પાર્ટ 2 છે શીખવા જઈ રહ્યા છીએ। એક્ઝેક્ટિવ એટલે શું? એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ જે નામમાં રહેલા ગુણનું સૂચન કરે છે। એક્ઝેક્ટિવ છે એ નામના અર્થમાં વધારો કરે છે અથવા તો એની વિશેષ માહિતી છે એ સૂચવે છે। ગુજરાતીમાં આપણે જોઈએ તો એનો કેવો, કેવું, કેવી એવો અર્થ છે એ મળે છે। એના વિશે માહિતી મેળવી શકાય છે, જેના દ્વારા આપણને વિશેષણને જાણી શકાતું હોય છે કે કોઈ વ્યક્તિ છે એ કેવો છે, તો કે ઊંચો છે, તો ઊંચો એ શું છે? વિશેષણ છે। એવી રીતે આપણે માહિતી મેળવી શકીએ છીએ। તો આજે આપણે એક્ઝેક્ટિવ છે એ કોઈ પણ નાઉન કે વર્બ હોય એના ઉપરથી કઈ રીતે એક્ઝેક્ટિવ બને છે, કયા પ્રત્યય લગાડવાથી એક્ઝેક્ટિવ બને છે, એને આપણે શીખવાનું છે। સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે આ બાજુ સૌપ્રથમ પ્રત્યય લખેલા છે, પછી શબ્દ છે અને પછી એના પછી છે એક્ઝેક્ટિવ એનું બનાવેલું છે। FUL ફૂલ લગાડવાથી જે નામ છે એનું શું થાય છે? વિશેષણ બને છે, એટલે કે એક્ઝેક્ટિવ બને છે, નાઉનનું એક્ઝેક્ટિવ બને છે। બ્યુટી તો બ્યુટીફુલ, પીસ તો પીસફુલ, વન્ડર વન્ડરફુલ, ચિયર તો ચિયરફુલ। પછી ABLE લગાડવાથી પણ વિશેષણ બને છે। વેલ્યુ તો વેલ્યુએબલ, તો એમાં અંતે જે ઈ છે વેલ્યુ, તો ઈ સાયલન્ટ છે એ નીકળી જાય છે અને ABLE થાય છે। કમ્ફર્ટ તો કમ્ફર્ટેબલ, મેમરી મેમોરેબલ, એન્જોય એન્જોયેબલ, ઓનર ઓનરેબલ, ક્યોર તો ક્યોરેબલ। ત્યાર પછી છે OUS લગાડવાથી પણ વિશેષણ બને છે। ફેમ તો ફેમસ, ડેન્જર તો ડેન્જરસ, પ્રોસ્પર તો પ્રોસ્પરસ, કરેજ કરેજિયસ, વર્ચ્યુ વર્ચ્યુઅસ, ફ્યુરી ફ્યુરિયસ। ત્યાર પછી છે AL લગાડવાથી વિશેષણ બને છે। નેશન તો નેશનલ, એજ્યુકેશન એજ્યુકેશનલ, નેચર નેચરલ, ઓફિસ ઓફિશિયલ। વાય લગાડવાથી માત્ર વાય જ લગાડવાથી વિશેષણ બને છે। લક તો લકી, નોઇસ નોઇઝી, તો આમાં પણ ઈ છે એ નીકળી જાય છે અને વાય લાગે છે। એ જ રીતે નીચે છે ટેસ્ટ, તો એમાં પણ ઈ નીકળી જશે અને ટેસ્ટી, ઈ નીકળી જાય છે અને વાય લાગે છે। થ્રસ્ટ તો થ્રસ્ટી, હેલ્થ હેલ્ધી, એર એરી। હવે ત્યાર પછી જોઈએ તો ઈડી લગાડવાથી પણ વિશેષણ બને છે। લર્ન લર્નડ, એજ્યુકેટ એજ્યુકેટેડ, ગિફ્ટ ગિફ્ટેડ, વરી વરીડ। ત્યાર પછી છે AN લગાડવાથી વિશેષણ બને છે। ઇન્ડિયા ઇન્ડિયન, આફ્રિકા આફ્રિકન, અમેરિકા અમેરિકન, યુરોપ યુરોપિયન। ત્યાર પછી છે EN લગાડવાથી પણ વિશેષણ બને છે। ગોલ્ડ તો ગોલ્ડન, સ્ટીલ તો સ્ટોલન। ENT લગાડીએ તો પણ વિશેષણ બને છે। ઓબે છે તો ઓબિડિયન્ટ, તો વાય છે વાળો નિયમ છે આપણે જે પહેલાં શીખા હોય એ વાયનો આય થઈ જાય અને પછી ENT લાગે છે। ડિફર તો ડિફરન્ટ, ANT લગાડવાનું છે અંતે। ઇમ્પોર્ટન્સ તો ઇમ્પોર્ટન્ટ, પ્લીઝ તો પ્લીઝન્ટ, ડિસ્ટન્સ તો ડિસ્ટન્ટ અને ઇગ્નોરન્સ તો ઇગ્નોરન્ટ। તો NCE છે એની જગ્યાએ શું થઈ જાય છે? ANT લાગે છે। IVE લગાડવાથી પણ વિશેષણ બને છે। ક્રિએટ તો એમાં પણ ઈ નીકળી જાય છે, ક્રિએટિવ, CREATIVE ક્રિએટિવ। અટ્રેક્ટ અટ્રેક્ટિવ, ઇફેક્ટ ઇફેક્ટિવ, સિલેક્ટ સિલેક્ટિવ। ISH લગાડવાનું છે પ્રત્યય તરીકે। ફૂલ તો ફૂલિશ, ચાઇલ્ડ ચાઇલ્ડિશ, સેલ્ફ સેલ્ફિશ, ફીવર ફીવરિશ। SOMISM લગાડવાનું છે। હેન્ડ તો હેન્ડસમ, ક્વોરલ તો કોરલસમ। વર્ધી લગાડવાનું છે, WORTHY વર્ધી। પ્રેઇઝ તો પ્રેઇઝ વર્ધી, ટ્રસ્ટ ટ્રસ્ટવર્ધી। ત્યાર પછી છે IC લગાડવાનું છે।
સાયન્સ તો સાયન્ટિફિક, ટ્રેઝેડી તો ટ્રેઝિક, એમાં પણ વાય નીકળી જાય છે અને આઈસી થઈ ગયું, બરાબર છે. ડેમોક્રેસી તો એમાં પણ વાય નીકળી જશે, વાયનો આઈ થાય છે અને સી લાગે છે. ડેમોક્રેસી તો ડેમોક્રેટિક, હીરો હિરોઇક. LESS લેસ લગાડવાથી પણ વિશેષણ બને છે. કેર તો કેરલેસ, હેલ્પ હેલ્પલેસ, યુઝ યુઝલેસ, હાર્મ હાર્મલેસ. ત્યાર પછી છે આઈએનજી લગાડવાનું છે, એનાથી વિશેષણ બને છે. ઇન્ટરેસ્ટ તો ઇન્ટરેસ્ટિંગ, ઇન્સલ્ટ ઇન્સલ્ટિંગ, એક્સાઇટ એક્સાઇટિંગ. તો આમાં એક્સાઇટ છે એમાં પણ ઈ નીકળી જાય છે, આઈએનજી ત્યાર પછી લાગે છે. ઇન્સ્પાયર, ઇન્સ્પાયરમાં પણ લાસ્ટમાં ઈ છે એ નીકળી જશે, ઇન્સ્પાયરિંગ. અને ત્યાર પછી છે ERN લગાડવાનું છે, જેનાથી વિશેષણ બને છે. ઈસ્ટ ઈસ્ટર્ન, વેસ્ટ વેસ્ટર્ન, નોર્થ નોર્થન, સાઉથ સાઉથર્ન. ત્યાર પછી છે LY લગાડવાથી વિશેષણ બને છે. વીક વીકલી, હોમ હોમલી, ફ્રેન્ડ ફ્રેન્ડલી, ડે ડેઇલી. ત્યાર પછી છે IBLE લગાડવાથી વિશેષણ બને છે. ટેરર તો ટેરિબલ, હોરર તો હોરિબલ. હવે આપણે જે અત્યારે જે શીખ્યા છે, જે વિશેષણ છે એ નામ ઉપરથી છે અથવા તો કોઈ પણ છે વર્બ ઉપરથી છે, બરાબર. તો જે એડજેક્ટિવ બને છે એ આપણે વર્બ ફોર્મની ખાલી જગ્યા હોય એમાં પણ કામ આવે છે. ત્યાર પછી તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય છે એમાં પણ અવારનવાર કોઈ પણ વર્ડ આપેલો હોય એના ઉપરથી એનું એડજેક્ટિવ પૂછાતું હોય છે, નાઉન પૂછાતું હોય છે, એડવર્બ પૂછાતું હોય છે. તો આ તમે તૈયાર કરેલા હશે તો એ પણ એમાં પણ તમને એનો ઉપયોગ આવશે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.